નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડિયો લેક્ચરની અંદર પણ આપણે ફંક્શનના ટોપિકની વાત કરી રહ્યા હતા। આજે પણ એ જ રીતે આપણો ફંક્શનનો નવો ટોપિક જે છે એડવર્બ ક્લોઝ ઓફ મેનર અને એડવર્બ ક્લોઝ ઓફ એક્શન। એકદમ બંને ટોપિક નાના છે, જેથી કરી અને આપણે આજે એક જ વિડિયો લેક્ચરની અંદર આ બંને ટોપિકનો અભ્યાસ કરીશું। એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, બરોબર, એટલે કે ક્રિયાની રીતભાત કે કેવી રીતે ક્રિયા થઈ એ દર્શાવવા માટેનો ઉપયોગ છે। તો વાક્યમાં કેવી રીતે દર્શાવવું એ તો આપણે હમણાં ઇન ડિટેલ ચર્ચા કરવાના છીએ। બીજી જ એવી ક્રિયા જોવાની છે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, જેને આપણે ફંક્શનની ભાષામાં કહીએ મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન, બરોબર, એટલે કે ક્રિયા કેવી રીતે થઈ એની ધારણા દર્શાવવાની છે। બંને ટોપિકને આપણે વન બાય વન યોગ્ય રીતે વાક્ય રચના, એમાં મૂકવામાં આવતા લેંગ્વેજ એલિમેન્ટ અને કેવી રીતે એનો સેન્ટેન્સની અંદર ઉપયોગ થાય એ આપણે અભ્યાસ કરવાના છીએ આજે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે રીતે આગળના ફંક્શનના ટોપિકની અંદર આપણે અલગ અલગ રીતે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનો અભ્યાસ કર્યો, હવે તમને વિદ્યાર્થી મિત્રોને સૌ પ્રથમ તો એ સંપૂર્ણ ખ્યાલ છે કે ફંક્શનનો ટોપિક કેવી રીતે પૂછાય, કારણ કે આપણે આની પહેલા 10 થી 12 પ્રકારના અલગ અલગ ફંક્શનનો અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છીએ। એટલે ફંક્શન ઉપર આધારિત આઇડેન્ટિફિકેશન, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ અને રિસ્પોન્સ ધ સેન્ટેન્સ જે પૂછાય છે એ એઝ ઇટ ઇઝ આ એક એવો આ નવો જે ફંક્શનના ટોપિક હજી આ શીખીએ છીએ અને હજી બાકી છે એ ટોપિક ઉપર આધારિત પણ ફંક્શનની ક્રિયાઓ એ જ રીતે પૂછાય છે। પણ ટોટલ આપણે 15 થી 20 પ્રકારના અલગ અલગ ફંક્શનનો અભ્યાસ કરવાનો છે। એ સિવાય પણ તમે ધોરણ 9 અને 10 ની અંદર નાના નાના એવા ટોપિક શીખી ગયા છો, જેના ઉપરથી આ ફંક્શનની ક્રિયાઓ પૂછાય છે। એટલે આમ જોવા જાવ તો તમારા સંપૂર્ણ સિલેબસ પ્રમાણે જ્યારે ફાઇનલ એક્ઝામનું પેપર હોય તો 13 થી 14 માર્ક્સનું ફંક્શન ઉપર આધારિત ક્રિયા પૂછાય છે। એટલા માટે ગ્રામરના ટોપિકની અંદર સૌથી મહેનત કરવા માટે આ ફંક્શનના ટોપિક જે અલગ અલગ ભણી રહ્યા છીએ એ ખૂબ જ જરૂરી છે, જે આપ વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાનમાં રહે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 12 થી 13 પ્રકારના ફંક્શનનો અભ્યાસ અત્યાર સુધીમાં કરી લીધો છે। એવી જ રીતે આજે આ વિડિયો લેક્ચરની અંદર બે ટોપિક જોવાના છીએ, જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ એડવર્બ ક્લોઝ ઓફ મેનર અને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન। તો સૌપ્રથમ આ બંને ટોપિકમાંથી મેનર ઓફ એન એક્શનનો અભ્યાસ કરીએ। એટલે કે આજનો આપણો ટોપિક છે એક્સપ્રેસિંગ એટલે તમને ખબર જ છે, હવે ગંભીર વ્યક્તિ કરવી, બરોબર, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન। જે આપણને આ મેનર ઓફ એન એક્શન, મેનર એટલે રીતભાત, એનો અર્થ શું થાય? મેનર શબ્દનો અર્થ થાય ક્રિયા કરવાની, ટૂંકમાં રીતભાત। જ્યારે એન એક્શન એવું કીધું એટલે એનો મીનિંગ શું થયો કે ક્રિયા કેવી રીતે થઈ ને એની રીતભાત, બરોબર। તો આપણે આજે આ ટોપિકને એવું કહી શકીએ કે ક્રિયા કરવાની રીતભાત। તો આ જે ટોપિક ઉપરથી આપણે આજે જે શીખવાના છીએ તો એ મેનર ઓફ એન એક્શન કહેવાય, જેને ફંક્શનની ભાષામાં બીજી રીતે કેવું હોય તો એવું પણ કહી શકાય ક્લોઝની ભાષામાં, તો કે એડવર્બ ક્લોઝ ઓફ મેનર। એટલે આનો મીનિંગ પણ એ સેમ જ થયું, એટલે કે ક્રિયા કરવાની રીતભાત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય, બરોબર। જે આપણે આમ તો બધા અલગ અલગ પ્રકારના જે ફંક્શનના ટોપિક જોઈએ ને એને એડવર્બ ક્લોઝ પણ કહેવાય। એટલે આપણા માટે મેનર ઓફ એન એક્શન શબ્દ જે છે ને એ ખૂબ જ અગત્યનો થાય। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણને આ જે નામ છે એ ક્લિયર આપણે એટલા માટે કરીએ છીએ કે આના ઉપર આધારિત જે તમને સેન્ટેન્સ આપેલું હોય આ સેન્ટેન્સ ઉપરથી આઇડેન્ટિફિકેશનનું તમારે કામ કરવાનું થાય। તો આઇડેન્ટિફિકેશનના કામની અંદર આપણને આ જે નામ આવડવું જોઈએ અને આની અંદર આવતા લેંગ્વેજ એલિમેન્ટ જે છે, તો આપણે અહીંયા મેનર ઓફ એન એક્શનની અંદર આવતા લેંગ્વેજ એલિમેન્ટ, આની અંદર આવતા લેંગ્વેજ એલિમેન્ટ
ક્યાં છે ને એ આપણે એનો ખાસ અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જે ચર્ચા કરી કે મેનર ઓફ એન એક્શન છે, એટલે કે ક્રિયા કરવાની રીતભાતનું સૂચન કરતું ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા જે વાત કરી કે મેનર ઓફ એન એક્શન ની અંદર બે શબ્દ આવશે, એક તો એઝ અને બીજો છે લાઇક. આવા શબ્દોનો અભ્યાસ આપણે ખાસ ધોરણ 9-10 ની અંદર પણ શીખી ગયા છીએ. આ બે શબ્દોનો ઉપયોગ તમે સેન્ટેન્સ ની અંદર કરો ને એટલે એ સેન્ટેન્સ ને મેનર ઓફ એન એક્શન કહેવાય. આપણા માટે મેઇન શબ્દ શું થયો? મેનર ઓફ એન એક્શન, જેને બધી ફંક્શનની ભાષામાં એક્સપ્રેસિંગ કયો, શોવિંગ કયો કે ઇન્ડિકેટિંગ કયો, એ બધું સરખું થયું. પણ આપણા માટે સૌથી અગત્યનો શબ્દ છે મેનર ઓફ એન એક્શન, એટલે કે ક્રિયા કરવાની રીતભાત, જેને ક્લોઝની ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય કે એડવર્બ ક્લોઝ ઓફ મેનર. બરોબર, એટલે કે રીતભાતનું સૂચન કરતું ક્રિયા વિશેષણ રૂપ વાક્ય બનાવવાનું છે. અને જ્યારે તમે મેનર ઓફ એન એક્શનનું કામ કરો ને ત્યારે એ પ્રકારના સેન્ટેન્સની અંદર એઝ અને લાઇક નો ઉપયોગ થાય. એટલે આને આ ફંક્શનના લેંગ્વેજ એલિમેન્ટ કહેવાય. ક્લિયર? આટલું સૌથી સમજવું એ ખૂબ જ પહેલા જરૂરી છે. જો તમે આ સમજો એટલે તમારું આઈડેન્ટિફિકેશનનું કામ પૂરું થઈ ગયું ગણાય. જો તમે યોગ્ય રીતે એને સમજો તો એ આ કામ પૂરું થઈ ગયું કહેવાય. હવે જો આપણે એની થોડી પેટર્ન જોઈએ, એઝ અને લાઇક કેવી રીતે મૂકવું, આ એઝ અને લાઇક ની પેટર્નનો જો આપણે અભ્યાસ કરીએ તો એઝ પછી કર્તા પ્લસ ક્રિયાપદ મુકાશે. પણ આટલા કામ ઉપરથી આપણું કામ કમ્પ્લીટ થઈ જતું નથી. સૌ પ્રથમ તો તમને આપવામાં આવેલું અધૂરું સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને સમજવું પડે. કારણ કે કોઈ પણ ફંક્શનના ટોપિકની અંદર કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું જ્યારે તમે કામ કરવા જઈ રહ્યા છો ત્યારે સૌથી તો એને અર્થસભર બનાવવાનું છે. જો તમે અર્થસભર સેન્ટેન્સ બનાવજો તો જ ઓકે કહેવાય. પણ તમે એજ પછી કરતા ક્રિયાપદ ગમે મૂકી દો તો ચાલે નહીં. તો કયું મૂકવું? જે વસ્તુની ખબર તમને અધૂરું સેન્ટેન્સ આપવામાં આવેલું હોય ને ત્યારે ખબર પડે. બરોબર, તો આપણે અહીંયા જો જોઈએ તો આમ ખાલી હું તમને એક એક્ઝામ્પલ સિમ્પલ આપું તો આપણે એવું કહી શકીએ કે he works as I ask. બરોબર, આવી રીતનું જે અહીંયા આપણને સેન્ટેન્સ આપવામાં આવેલું છે જેમાં તમે જોયું અહીંયા આપણે એઝ મેનર ઓફ એન એક્શન છે ગુજરાતી ભાષામાં આસ્ક. શું કીધું? he works, તેણે કામ કર્યું, એઝ આઈ આસ્ક, મેં જેવી રીતે કીધું ને એ રીતે. એટલે જો અહીંયા તમે જોઈ શકો છો જેવી રીતે એવો અર્થ થયો. આને આપણે શું કહેવાય? ક્રિયા કરવાની રીતભાત. બરોબર, આને શું કહેવાય? ક્રિયા કરવાની રીતભાત. તો તમે જુઓ અહીંયા જે શબ્દ આપવામાં આવેલો છે એઝ પછીનું જે સેન્ટેન્સ આપ્યું ને આ વાક્ય શબ્દ કર્તા ક્રિયાપદ એ કેવી રીતે ક્રિયા કરી, કેવી રીતે ક્રિયા થઈ એની રીતભાત આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે. સમજાય છે? ક્લિયર? હું શું બોલું છું? મેનર ઓફ એન એક્શન એટલે ક્રિયા કરવાની રીતભાત. તો તમે વાક્યમાં જોઈ શકો છો he works, તેને કામ કર્યું. કેવી રીતે કામ કર્યું? ઓકે, એઝ આઈ આસ્ક, મેં જે મને કીધું હતું ને એવી રીતે એને કામ કર્યું. જો એટલે જો જેવી રીતે મેં કીધું હતું એવી રીતે તેને કામ કર્યું. એનો મીનિંગ શું થયો કે ક્રિયા કરવાની રીતભાતનું સૂચન અહીંયા સેન્ટેન્સની અંદર કરવામાં આવેલું છે. એટલા માટે એઝ અને લાઇક નો તમે ઉપયોગ કરો ત્યારે એવા પ્રકારના વાક્યને એડવર્બ ક્લોઝ ઓફ મેનર કહેવાય. ધેટ્સ ઓલ. બસ આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. બાકી તમે એક્ઝામ્પલ જોયું એના ઉપરથી તમને એનો સંપૂર્ણ ખ્યાલ આવે છે. હવે હું તમને એમ કહું કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન શું છે એના માટે લેંગ્વેજ એલિમેન્ટ જોયા. લેંગ્વેજ એલિમેન્ટમાં એઝ અને લાઇક આવે એની સમજૂતી મેળવી. આ શબ્દો તો તમારા વાક્યોની અંદર અવારનવાર આવે છે પણ એને મેનર ઓફ એન એક્શન કહેવાય એની તમને આજે ખબર પડી. તો હવે તમારે જ્યારે આવું સેન્ટેન્સ આવે ને ત્યારે આ પ્રકારેનું યોગ્ય મેનર ઓફ એન એક્શન છે કે નહીં, કેવી રીતે ક્રિયા થઈ એવું સૂચન વાક્યમાં છે કે નહીં એ વિચારવાનું, જેથી કરી અને આ ફંક્શનનો ટોપિક છે એકદમ ક્લિયર થાય તમને. બાકી વેરી સિમ્પલ, બસ આટલી જ માહિતી છે. હવે આટલા તારણ ઉપરથી આ વાક્ય રચના જોઈ એઝ ને લાઇક કેવી રીતે મૂકવું એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોયું કેવી રીતે ક્રિયા
ક્રિયા થયેલું, જેને આપણે એડવર્બ ક્લોઝ ઓફ મેનર કહીએ છીએ, અથવા તો મેનર ઓફ એન એક્શન, કેવી રીતે ક્રિયા થઈ એ ક્રિયાનું વર્ણન વાક્યમાં રહેલું હોવાથી આ ફંક્શનને મેનર ઓફ એન એક્શન કહેવાય. અને જેના માટે આપણે એક્ઝામ્પલ જોયું કે હી વર્ક્સ એઝ આઈ આસ્ક, મેં જેવી રીતે કીધું ને એવી રીતે એને કામ કર્યું. એટલા માટે આ સેન્ટેન્સની અંદર મેનર ઓફ એન એક્શન છે. તો આટલી માહિતી ઉપરથી આપણે એક ચોક્કસ એની જે વ્યાખ્યા આપેલી છે એ પ્રમાણે એનું તારણ કાઢી શકીએ છીએ. જે તમે અહીંયા આપણે આપવામાં આવેલ છે મેનર ઓફ એન એક્શન, એની અંદર એક આપણે વ્યાખ્યા સ્વરૂપે તારણ કાઢી શકીએ કે આમાં કેવી ક્રિયા છે. આ વ્યાખ્યાને જ સમજવાની છે. ખાલી તમને વ્યાખ્યા ગોખીને તમે તૈયાર કરી નાખો તો એ પૂરું નથી થઈ ગયું, પણ એ વ્યાખ્યાનું અર્થઘટન કેવી રીતે કરવું ને એ આપણે અહીંયા ફૂલ્લી ડિસ્ક્રિપ્શન આપેલું છે. વ્યાખ્યા ખાલી તમે પાકી કરી નાખો એટલે એ ડેફિનેશન તમે કમ્પ્લીટ પાકી કરી નાખો, એના ઉપરથી તમારું કામ પૂરું થઈ જતું નથી. પણ આપવામાં આવેલી ડેફિનેશનને તમારે વ્યવસ્થિત સમજવી પડે અને એનું યોગ્ય અર્થઘટન કરવું પડે, તો તમને આ સેન્ટેન્સની અંદર મેનર ઓફ એન એક્શન દેખાશે, નહીતર નહીં દેખાય. તો આપને એમ થાય વ્યાખ્યા આવડે તોય કેમ નહીં, પણ વ્યાખ્યાને સમજો ને તો તમને વાક્યમાં મેનર ઓફ એન એક્શન દેખાય. તો હું કહું છું કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન ક્યારે દર્શાવાય, તો યોગ્ય રીતે સાંભળો અને વ્યવસ્થિત લખી પણ લેજો તમે તમારી બુકમાં. તમારે દરેકે દરેક ટોપિક્સ તમારે તમારી બુકની અંદર લખવાના છે. હું વ્યાખ્યાઓને એવું બોલું છું જ્યાં એ લખતો ન હોય તો એ વ્યાખ્યા તમારે તમારી બુકમાં લખવાની છે. તો કે મેનર ઓફ એન એક્શન ક્યારે દર્શાવાય, સાંભળો અને યોગ્ય રીતે લખી લેજો. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરતા હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શનનો ઉપયોગ થાય, એટલે કે આ ફંક્શનનો ઉપયોગ થાય. વન્સ મોર, જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ, જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરતા હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય, એટલે કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શનનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આ સતત માહિતી ઉપરથી તમને હવે ખબર પડી ગઈ કે મેનર ઓફ એક્શન કોને કહેવાય, જે તમે આ સ્પષ્ટ એક્ઝામ્પલની અંદર પણ યોગ્ય રીતે જોઈ શકો છો. બરોબર? નાના સ્પીક એઝ નાની સ્પોક. આપણે યુનિટ ભણી ગયા છીએ. જો અહીંયા કાર્ડ પ્રમાણે શું થયું, આપણે અહીં એવું લખ્યું વાક્યની અંદર કે નાના સ્પીક્સ. બરોબર? નાના ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા જે સ્પીક જે આપવામાં આવેલું છે એ સ્પીક નું શું થઈ જાય, એસ વર્ડ આવશે. નાના સ્પીક્સ એઝ નાની સ્પોક. એટલે એનો મીનિંગ શું થયો કે નાના બોલ્યા એઝ એવી રીતે કે જેમ નાની બોલતા. જો એ ભૂતકાળમાં દર્શાવ્યું છે, નાની બોલે છે એવી રીતે નાના બોલીએ એમ નથી. એટલે એનો મીનિંગ એવો થયો કે નાની મૃત્યુ પામ્યા છે, નાની જેમ બોલતા એવી રીતે નાના બોલ્યા. જો તમને વાક્યની અંદર મેનર ઓફ એન એક્શન સ્પષ્ટ જોવા મળે છે, જે આપણે હમણાં અહીંયા વ્યાખ્યા બોલ્યા કે જ્યારે એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની જેમ, વ્યક્તિ માટેની જ વાત થઈ છે અહીંયા, ખાસ ધ્યાન રાખજો, પ્રાણીની નહીં. જ્યારે એક વ્યક્તિ બીજી કોઈ એક વ્યક્તિની જેમ કાર્ય કે ક્રિયા કરતા હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે મેનર ઓફ એન એક્શનનો ઉપયોગ થાય. બરોબર? તો આપણે એવી જ રીતે જોઈએ છીએ કે અમી drew picture as I taught her. તો તમે આ સેન્ટેન્સની અંદર જો આ વ્યક્તિની ક્રિયા શીખવાડેલી છે એ અમીએ કીધું. અમી ડ્રીવ પિક્ચર, અમીએ પિક્ચર દોરી, ભૂતકાળ છે. જેવી રીતે આઈ ટોટ હર, મેં તેણીને શીખવ્યું હતું. જો જેવી રીતે મેં તેણીને શીખવ્યું હતું તેવી રીતે અમીએ પિક્ચર દોરી. આ ભૂતકાળમાં છે. બરોબર? તો આવી રીતે આપણે આ ત્રણેય વાક્યમાં પણ સેમ તમે જોઈ શકો છો કે એ જ પ્રકારનો એનો અર્થ જોવા મળે છે. લાઈટનો ઉપયોગ કરવો હોય એવું કહી શકાય. આઈ
લાઇક ટુ પ્લે, બરોબર છે ને? આ રીતના લાઇકના ઉપયોગ થયા. એવું કહી શકાય કે હી પ્લેઝ લાઇક સચિન. જો મેનર ઓફ એન એક્શન દેખાય છે લાઇક દ્વારા. હી પ્લેઝ તે એવી રીતે રમે જાણે જેવી રીતે સચિન રમે છે, બરોબર? એટલે કે લાઇક સચિન, સચિનની જેમ જ તે રમત રમે છે. જો ક્રિયા છે અહીંયા પણ, તો આવી રીતે આ અલગ અલગ પ્રકારની ક્રિયાનું વર્ણન કરવું હોય તો આપણે આ મેનર ઓફ એન એક્શનનો ઉપયોગ કરી શકાય. એક એક્ઝામ્પલ જોઈએ. અવર સ્કૂલ પીયુન, અવર સ્કૂલ પીયુન વર્ક્સ એઝ. જો વાક્યમાં એઝ દ્વારા મેનર ઓફ એન એક્શન દર્શાવેલી છે. The principal suggests. જેવી રીતે અમારા પ્રિન્સિપાલે સૂચન કર્યું એવી રીતે અવર સ્કૂલ પીયુન વર્ક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે અમારા સ્કૂલના પટાવાળાએ કામ કર્યું. જેવી રીતે પ્રિન્સિપાલે સજેશન કર્યું, સૂચન કર્યું, એ રીતે અમારા સ્કૂલના પીયુને કામ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ દરેક ટોપિકની અંદર મેનર ઓફ એન એક્શન જોવા મળે છે. જો તમે મેનર ઓફ એન એક્શન યોગ્ય રીતે સમજશો તો ખૂબ જ સરળતાથી તમારું આ કામ થઈ શકશે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન જોઈએ. આને વ્યવસ્થિત લખી લેજો. આ જ રીતના લાઇક અને એઝ, સૌથી અગત્યનો શબ્દ અને લેંગ્વેજ એલિમેન્ટમાં એઝ છે મેનર ઓફ એન એક્શનની અંદર. તો આ જે શબ્દો છે એના ઉપર આધારિત બીજા પણ 5-7 વાક્ય તમે તમારી જાતે નીચે લખશો. ત્યારબાદ આપણે હવે મેપિંગ સપોઝિશન જોઈ લે, ત્યાર પછી એની બે શબ્દોની મિક્સ્ડ એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કરીશું, બરોબર? તો હવે આપણે જોઈએ કે સપોઝિશન ઓફ એન એક્શન એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન જોઈએ. મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. આ પણ એક પ્રકારની ક્રિયા છે. ઓમાં એક પ્રકારની ક્રિયા નથી, પણ એમાં એક વ્યક્તિએ જે રીતે કીધું એવી રીતે ક્રિયા કરવાની રીતભાત વાત કરવામાં આવી. અહીંયા શું છે, કોઈ એક વ્યક્તિએ ક્રિયા કરી એ રીતની ક્રિયા કરવાની ધારણા છે. જો એટલે આપણને આપવામાં આવેલ શબ્દ જે છે સપોઝિશન, એનો મીનિંગ શું થશે? ધારણા, અનુમાન, બરોબર? તો આને ક્લોઝની ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય કે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન ગુજરાતી શું થશે તો કે ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ. ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. એકદમ સિમ્પલ છે. લેંગ્વેજ એલિમેન્ટની જો વાત કરીએ, લેંગ્વેજ એલિમેન્ટ, તો અહીંયા આપણે એક જ લેંગ્વેજ એલિમેન્ટ જોવાનું છે. એકદમ સિમ્પલ છે.
આ માહિતી ખાલી હું જેટલી બોર્ડ ઉપર લખું છું ને એટલી જ માહિતી ઉપરથી તમને એનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે. અને એઝ ઇફ નો મીનિંગ શું થશે? જાણે કે એવા અર્થની અંદર અહીંયા વાક્યની અંદર સપોઝિશન ઓફ એન એક્શન થશે. ઓલું હતું મેનર ઓફ એન એક્શન આગળ જોયું. એટલે મેનર ઓફ એન એક્શન એટલે કે ક્રિયા કેવી રીતે થઈ, એ ક્રિયા કેવી રીતે થઈ ને એની રીતભાતનું સૂચન. અને અહીંયા સપોઝિશન ઓફ એન એક્શન છે એટલે સપોઝિશન નું મીનિંગ થાય ધારણા. તો ક્રિયા કેવી રીતે થઈ ને એની ધારણા દર્શાવશે. બરોબર, એટલે કે ક્રિયા કેવી રીતે થઈ એની ધારણા દર્શાવવા માટે સપોઝિશન ઓફ એન એક્શન નો ઉપયોગ થાય. અને એના લેંગ્વેજ એલિમેન્ટ તરીકે એટલે કે વાક્યની અંદર તમારે જ્યારે સપોઝિશન દર્શાવવું છે તો એ સપોઝિશન દર્શાવવા માટે એઝ ઇફ નો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ આપણે એવું પહેલા તો હું તમને એની વાક્ય રચના કેવી થાય એ જોઈ. બરોબર, એટલે કે આપણે એઝ ઇફ મૂક્યું તો એઝ ઇફ પછી જો આ ફિક્સર છે એટલું ધ્યાન રાખવાનું. યોગ્ય સર્વનામ. યોગ્ય સર્વનામ એટલે કે આગળ વાક્ય આપેલું હોય એ પ્રમાણે અને ત્યારબાદ વેર અને બાકી આપણે વાક્ય લખવાનું. હવે તમને એમ થાય યોગ્ય સર્વનામ તરીકે આઈ મૂકો ને તો આઈ ની સાથે પણ વેર મૂકાશે. ખાસ સમજજો, આઈ ની સાથે તમારે વોઝ નથી કરી નાખવાનું. શું કામ? કારણ કે અહીંયા વેર જે શબ્દ છે એ ટુ બી ક્રિયાપદનું રૂપ નહીં પરંતુ ધારણા દર્શાવવા માટે મુકાયેલ હોવાથી કોઈ પણ સર્વનામ આવશે. આઈ હોય, બી, યુ, હી, સી, ઇટ કે ધે. ફરી એક વખત કહું છું, સાંભળજો. કોઈ પણ સર્વનામ હોય સામાન્ય રીતે આઈ સાથે શું આવે તો કે એમ વર્તમાન કાળમાં. ભૂતકાળમાં આઈ સાથે શું આવે તો કે વોઝ. બરોબર, તો અહીંયા શું થશે કે આઈ હશે ને તો એની સાથે તમારે વેર મૂકવાનું. સર્વનામ આઈ હોય તો એની સાથે વેર મૂકવાનું. પણ આ નિયમ માત્ર ને માત્ર સપોઝિશન ઓફ એન એક્શન પૂરતો જ છે, બીજે ક્યાંય નહીં. નકર વળી તમે કહો સાહેબ તમે ટેન્સ શીખવતા હતા ત્યારે તો આઈ સાથે એમ મૂકવાનું કીધું હતું, વર્તમાનમાં ભૂતકાળમાં વોઝ મૂકવાનું કીધું હતું. ખ્યાલ આવે છે? તો અહીંયા કોઈ પણ સર્વનામ આવશે એટલે કે સર્વનામની અંદર જોઈએ તો આઈ, વી, યુ, હી, સી, ઇટ અથવા તો ધે. એટલે કે અહીંયા ધેય હોય તો ભલે ને ઈ સાથે ખરેખર આમ જોવો તો વોઝ આવે પણ તો અહીંયા શું આવશે? વેર. વર્તમાન કાળ હોય તો ઈ સાથે ઈ જ આવે પણ અહીંયા શું આવે? વેર. એટલે અહીંયા જે વેર શબ્દ જે છે ટુ બી નું ક્રિયાપદ એ સપોઝિશન ઓફ એન એક્શન ની અંદર કોઈ પણ સર્વનામની સાથે વેર આવશે. બરોબર, ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબત તમને ધ્યાનમાં રહીએ કે વેર શબ્દ છે તો તમે પછી હી હોય તો એની સાથે વોઝ નથી કરી નાખવાનું. એક્ઝામ્પલ જોઈએ. He behaved as if. behave નું મીનિંગ શું થશે? વર્તન કરવું. He behaved as if. he યોગ્ય સર્વનામ લીધું. ક્યાંથી લીધું તો કે આગળના વાક્ય ઉપર. he were. જો ખરેખર he સાથે વોઝ આવે ને છતાંય આપણે અહીંયા કાર્ડ પ્રમાણે આ વેર સપોઝિશન છે. તમને ઘણી વખત હેડ મૂકેલું આપેલું હશે એ ખોટું નથી પણ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, યોગ્ય સર્વનામ એની સાથે વેર. યોગ્ય સર્વનામ એની સાથે વેર. ફરી પાછું બોલું છું, સપોઝિશન હોય ત્યારે યોગ્ય સર્વનામ અને એની સાથે વેર. હેડ મૂકીને સાચું હોય છે વાક્ય, તમે ગ્રામરમાં જોવો એટલે. પણ એ આપણે અહીંયા એ યાદ રાખવા કરતાં આપણે હીની સાથે વેર મૂકી અને આગળ આપણે વાક્ય બનાવીશું જેથી કરીને વધારે યાદ પણ ન રાખવું અને ભૂલ પણ ન પડે. પણ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે હેડ આપેલું હોય તો તમારે એવું નથી વિચારવાનું કે એમ કેમ. બરોબર, તો હી બિહેવ એઝ ઇફ હી વેર સુપરસ્ટાર. એવો અર્થ કરો સેન્ટેન્સની અંદર. તમે હવે આનું અર્થઘટન કરશો એટલે ધારણા છે. તેને એવી રીતે વર્તન કર્યું એઝ ઇફ જાણે કે હી વેર સુપરસ્ટાર. જાણે કે તે સુપરસ્ટાર ન હોય, સુપરસ્ટાર છે નહીં, માત્ર એના જેવું વર્તન કર્યું હોય. બરોબર, એવી ધારણા કરવામાં આવી. એવી રીતે તેને વર્તન કર્યું જાણે કે તે સુપરસ્ટાર હોય. સમજાય છે? જો હવે તમને માત્ર એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની ધારણા છે. બરોબર, એટલે આ વ્યક્તિએ સુપરસ્ટાર જેવું વર્તન કર્યું પણ આ વ્યક્તિ છે સુપરસ્ટાર નથી, માત્ર સુપરસ્ટાર જેવી અહીંયા ધારણા દર્શાવવામાં આવેલી છે. એટલે ખાસ યાદ રાખજો, આ વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. તો આને એટલા માટે ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને આ ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય માટેની વ્યાખ્યા બોલું છું. જોજો,
એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન અને મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન ની અંદર માઇનોર ફેર છે. જે તમારે આ માઇનોર જે ડિફરન્ટ આપવામાં આવેલો છે એની તમારે યોગ્ય રીતે નોંધ કરવાની છે, જેથી કરી અને બે સરખું ન લાગે. બાકી મેનર ઓફ એન એક્શન અને સપોઝિશન ઓફ એન એક્શન તમને સરખું જ લાગશે. તો જો સપોઝિશન ઓફ એન એક્શન ની વ્યાખ્યા છે કે જ્યારે એક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય અથવા તો ક્રિયા કરે છે તેવી ધારણા રજૂ કરવાની હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન નો ઉપયોગ થાય. ફરી એક વખત બોલું છું કે જ્યારે એક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે પછી ક્રિયા કરે છે તેવી ધારણા રજૂ કરવાની હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે આ ફંક્શન એટલે કે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન નો ઉપયોગ થાય. ક્લિયર? તો એ જ પ્રમાણે તમને અહીંયા એઝ ઇફ લેંગ્વેજ એલિમેન્ટ આપેલું છે, એ જ પ્રમાણે અહીંયા તમને એઝ ઇફ વાળા સેન્ટેન્સ ની એટલે કે સપોઝિશન ઓફ એન એક્શન ની વાક્ય રચના આપેલી છે, અને એ જ પ્રમાણે તમને એને રિલેટેડ અહીંયા આપણે સેન્ટેન્સ પણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ આપેલું એક્ઝામ્પલ જોયું તો એમ નાના સ્પીક્સ. નાના સ્પીક્સ માં એ જ કીધું તો અહીંયા એઝ ઇફ નાના બોલ્યા જાણે કે હી વેર નાની. નાના એવી રીતે બોલ્યા જાણે કે તે નાની હોય. જાણે કે આવ્યો અને જાણે કે એવું આવ્યું ને એટલે સપોઝિશન આપવામાં આવેલું છે, એનો અર્થ એવો થાય. બરોબર? તો આવી રીતના તમારે આ વાક્યો બધા યાદ રાખવાના છે. અભિષેક પ્લેઝ. અભિષેક એવી રીતે રમ્યો જાણે કે એટલે કે એઝ ઇફ હી વેર કોહલી. રેડી? તો આવી રીતે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ તમારે પણ તમારી જાતે બનાવવાના છે. દેવમ રન્સ એઝ ઇફ. દેવમ દોડ્યો જાણે કે હી વેર બોલ્ડ. બોલ્ડની જેમ દોડ્યો. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે ક્રિયા આપેલી છે વ્યાખ્યા સાથેની વાક્ય રચના, લેંગ્વેજ એલિમેન્ટ, અર્થ અને એના એક્ઝામ્પલ સાથેની આપણે જે આ ચર્ચા કરી એ ચર્ચા પ્રમાણે તમારે આ સેન્ટેન્સની અંદર સપોઝિશન ઓફ એન એક્શન આપવામાં આવેલી છે. તો આ બંને ટોપિક એકદમ ઈઝી છે, માત્ર એક્ઝામ્પલ ઉપરથી સમજી શકાય એમ છે. બંને મેનર ઓફ એન એક્શન અને સપોઝિશન ઓફ એન એક્શન બંનેના તમારે 5-5 વાક્ય તમારી જાતે ક્યાંયથી જોયા વગર વ્યાખ્યા, વાક્ય રચના, એલિમેન્ટ અને એક્ઝામ્પલ ઉપર આધારિત તમારે બનાવવાના. અને જો તમને એ બનાવતા આવડી જાય તો મેનર ઓફ એન એક્શન અને સપોઝિશન ઓફ એન એક્શન નો ટોપિક ક્લિયર. બરોબર? હવે હું તમને આ બંને જે ટોપિક શીખ્યા એ પ્રમાણેના બંનેના 5-5 એક્ઝામ્પલ આપું છું, જે તમારે લખી લેવાના છે. ઓકે? તો લખો. તો હવે આ પ્રમાણે જે તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એક્ઝામ્પલ લખાવું છું. તમારે એની પ્રેક્ટિસ જાતે કરવાની છે. પહેલા જે આપવામાં આવેલા છે એ મેનરના એ પ્રમાણે તમારે ક્લિયર. બરોબર? મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. બરોબર? આ મેનર ઓફ એન એક્શન નું છે. જ્યારે મેનર ઓફ એન એક્શન નું વાક્ય હોય ત્યારે એઝ અથવા તો લાઈક નો ઉપયોગ થાય. ખાસ આમાં પછી એઝ ઇઝ નથી મૂકવાનું, એટલે મેં તમને અલગ પાડીને કીધું. સી ડાન્સીસ.
અને તમને હું ક્લિયર એટલે કરું, માનો કે આ વાક્ય છે સી ડાન્સીસ, ઈ એઝ ના ઉપયોગ એટલે કે મેનર ના ઉપયોગથી નહીં થાય, અને આ જ વાક્યને સપોઝિશન ઓફ એન એક્શન થી કરવું હોય તોય થાય. પણ મેં તમને સ્પષ્ટ કહી દીધું છે કે મેનર થી બનાવવાના છે. આપણે પહેલા 5 વાક્ય આપું પછીના બીજા 5 આપું સપોઝિશન થી, બરોબર? તો આઈ બોટ અ ડ્રેસ fourth, she runs. તો ફરી એક વખત અહીંયા વાક્ય એવું થયું જે આપણે હમણાં સપોઝિશનમાં જોયું, પણ તમારે આ મેનરથી બનાવવાનું છે, બરોબર? એટલે ખાસ ધ્યાન દઈ એની પેટર્ન પ્રમાણે બનાવવાનું. he works, બરોબર? હવે જે હું અહીંયા તમને બીજા 5 આપું છું એ સપોઝિશનના છે, ટૂંકમાં લખ્યું. આખા નામને છે એ તમને અગાઉ ઇન્ડિકેટ કરીને આપી દીધા છે, બરોબર? હવે હું જે તમને અહીંયા 5 સેન્ટેન્સ આપું છું જેને સપોઝિશન એટલે એનો મીનિંગ શું થયો કે એઝ ઇફ થી બનાવવાના. જ્યારે આ વાક્ય છે એ એઝ અથવા તો લાઈક થી બનશે, એટલે એમાં મોસ્ટ એઝ થી બનશે, બરોબર? દેવમ teaches as if આવશે. આમાં તો ફિક્સ as if થી બનાવવાના છે આ બધા. તીર્થા walks Samir sings. Vijay speaks. And the last one છે the doctor advise us, બરોબર? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ 5 સેન્ટેન્સ તમારે જાતે પૂર્ણ કરવાના છે. એવી જ રીતે બીજા 5 સેન્ટેન્સ તમારે જાતે લખવાના છે, અને તમામ આ બંને ટોપિકને ગ્રામરની અંદર તમારી પાકી બુક જે બનાવો છે એમાં લખવાના છે. તો અહીંયા આપણે મેનર ઓફ એન એક્શન અને સપોઝિશન ઓફ એન એક્શનનું કામ પૂરું. આગળ પણ તમે શીખી ગયા છો. આ તો એક રિવિઝનના ભાગરૂપે હતું અને એકદમ ઈઝી ટોપિક છે. બહુ થોડી માહિતી ઉપરથી આ બંને ટોપિક ફંક્શનના આવડી જાય છે. પણ ખાસ ગ્રામરની અંદર જ્યારે આપણે શીખી રહ્યા હોય ત્યારે વ્યાખ્યા, વાક્ય રચના એટલું પૂરતું નથી. એક્ઝામ્પલ તમે સમજો અને તમારી જાતે કરતા થાવ ને એક્ઝામ્પલ, તો તમને કમ્પ્લીટ આવડ્યું કહેવાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બીજા ફંક્શનના ટોપિક સાથે ફરી પાછા મળીશું. આભાર.